અમરેલી લેટરકાંડમાં એક બીજા મહત્વના સમાચાર. પાયલ ગોટીના ઘરે એસઆઈટીની ટીમ પહોંચી છે. એસપી સંજય ખરાત દ્વારા ટીમની રચના કરવામાં આવી હતી અને ટીમ દ્વારા પાયલ ગોટીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ત્યારબાદ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાશે તેવું પોલીસે નિવેદન આપ્યું છે. સૌથી મહત્વના સમાચાર અહીંયા કહી શકાય, કારણ કે જે રીતે સીસીટીવી ફૂટેજ આવ્યા અને તેને લઈ અને જે રીતે તપાસ ચાલી રહી છે, કારણ કે જે એમએલએને બદનામ કરવાનું ષડયંત્ર થયું, નકલી લેટર કાંડનો જે ઘટના સામે આવી અને ત્યારબાદ પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, તેમાં અત્યારે જે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારબાદ લેટર કાંડમાં સૌથી મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે પાયલ ગોટીના ઘરે એસઆઈટીની ટીમ પહોંચી છે. એસપી સંજય ખરાત દ્વારા તપાસ ટીમની જે રચના કરવામાં આવી છે તે ટીમ દ્વારા પાયલ ગોટીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારબાદ જે નિવેદન પાયલ ગોટીનું સામે આવ્યું કે પોલીસ દ્વારા તેને પટ્ટાથી માર મારવાની જે ઘટના સામે આવી, ત્યારબાદ પાયલ ગોટીનું જે રીતે મેડિકલ કરવાની વાત હતી, પરંતુ આવતીકાલ બાદ મેડિકલ થયા બાદ હવે સમગ્ર ઘટના શું આવશે તે જોવું પડ્યું.